સિંગણપોર, ડભોલી, અડાજણ, ડીસીબી, ચોક બજાર, મૈદરપુરા પોલીસ સ્ટેશનના અલગ અલગ 5 છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા, પોલીસ કોન્સ્ટેબલ વૈભવ પદમશીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભૂપતભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ચોક બજાર, મહિદરપુરા, સિંગણપુર, ડભોલી, અડાજણ, ડીસીબી પોલીસ સ્ટેશનના ચીટિંગના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રાજેશકુમાર રામગોપાલ શર્મા નાઓ હાલ સારોલી આઉટર રિંગ રોડ વૃંદાવન ગૌશાળા પાસે ઉભેલો છે, જેને શરીરે હાફ બાયનો સફેદ કલરનો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે. વગેરે બાતમી હકીકતના આધારે આરોપી રાજેશકુમાર રામગોપાલ શર્મા, ઉંમર વર્ષ 44, ધંધો વેપાર, રહે ફ્લેટ નંબર B404, રીજન્ટ પ્લાઝા એપાર્ટમેન્ટ, રામી પાર્કની બાજુમાં, ડિંડોલી, સુરત શહેર, મૂળ રહે ગામ માણાખાકી ધાની, થાના ખંડેલા, જિલ્લો સીકર, રાજસ્થાન નાઓને પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) જે મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મજકૂર આરોપીનો કબજો ઉપરોક્ત પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.